ચાલો સ્ટાર્ટ કરીએ આપણે નવું ચેપ્ટર આજે. તો હેરોનનું સૂત્ર છે શું? છે તમને કઈ આમ તો હશે ને બેટા? ત્રિકોણનું નવું સૂત્ર આવે છે. વેરી ગુડ. ત્રિકોણનું નવું સૂત્ર આવે છે. એડમાં એક કરી દેવા જો. 9th મેથ્સ. અત્યાર સુધી બેટા તમે ત્રિકોણનું નવું સૂત્ર ને ત્રિકોણના ક્ષેત્રફળનું નવું સૂત્ર. ત્રિકોણના ક્ષેત્રફળના અલગ અલગ સૂત્રો જોયા આપણે. પહેલા આપણે બધાનું રિવિઝન કરી લઈએ કે ત્રિકોણના ક્ષેત્રફળના કયા કયા સૂત્રો હતા. તો જુઓ પહેલા તો આપણે એક હતું જનરલ ફોર્મ્યુલા. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. આ સૂત્ર લગભગ બધાને જ ખબર હોય છે યાદ બધાને? કન્ફર્મ? સીધો બેસ બેટા. હિમાંશુ ટેકો ઉઠાવી લો. ચાલો હવે ચોક્કસ પ્રકારના ત્રિકોણ માટે કે ભાઈ આ ત્રિકોણ હોય તેનું અલગ અલગ સૂત્ર પણ હોય છે યાદ કોઈને? ચોક્કસ કે ભાઈ સમબાજુ હોય તો એના માટે સ્પેશિયલ અલગ સૂત્ર છે. બરાબર? હા ચાલો. કાટકોણ ત્રિકોણ માટે કયું હોય છે? તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા ખૂણો બનાવતી બે બાજુઓનો ગુણાકાર. આ જે બે બાજુ હોય એનો ગુણાકાર કરવાનો. સેમ એને પાયો અને વેધ જ કહેતા હોય છે જનરલી. બરાબર? ચાલો હવે આ થયું આપણું કાટકોણ ત્રિકોણ માટે. ચાલો હવે આવ્યું સમબાજુ ત્રિકોણ માટે. તો સમબાજુ ત્રિકોણ માટે એક ફોર્મ્યુલા છે. કઈ? ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં 3/4 અને બાજુનો વર્ગ. આ સૂત્ર આપણે આ પ્રકરણમાં કામ લાગશે. યાદ રાખજો. ફરી એકવાર રિવાઇઝ કરી લો. વર્ગમૂળમાં 3/4 અથવા આમાં બાજુની જગ્યાએ a સ્ક્વેર કે l સ્ક્વેર આવું તમે ગમે તે કહી શકો છો. બરાબર છે? આ શું છે? બાજુ છે શોર્ટમાં. ચાલો સમદ્વિબાજુ ત્રિકોણ. જો ત્રણેય બાજુના માપ જાણતા હોઈએ તો પાયથાગોરસના પ્રમેય પરથી વેધનું માપ જાણી શકાય છે. બરાબર? આ સમદ્વિબાજુ ત્રિકોણમાં આનો ઉપયોગ થઈ શકાય છે. બરાબર? હવે વિષમબાજુ ત્રિકોણમાં આ પ્રકારના ત્રિકોણમાં ત્રણેય બાજુનું માપ જાણતા હોવા છતાં પણ વેધનું માપ શોધી શકાતું નથી. આમાં શું હતું આપનું સમદ્વિબાજુ ત્રિકોણમાં? ભાઈ ત્રણેય બાજુનું માપ ખબર હોય તો પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીને આપણે વેધનું માપ જાણી શકાય. અને વેધ જેવો મળી જાય એટલે જનરલ ફોર્મ્યુલા આનો ઉપયોગ કરવાનો. 1/3 ગુણ્યા પાયો તો હતો જ. વેધનું માપ આપણે મળી ગયું. સૂત્રમાં મૂકીને જવાબ લઈ આવવાનો. બરાબર છે? હવે આવી વાત વિષમ બાજુમાં. તો કે વિષમ બાજુમાં આવું આપણાથી થતું નથી. બરાબર? તો એના માટે આપણે હેરોનના સૂત્રનો ઉપયોગ કરીશું. ચાલો બધું ફટાફટ એક વાર રિવાઇઝ કરી લો અને પરફેક્ટ યાદ કરી દો. હેરોનનું સૂત્ર એના પછી આવે છે. VCN રિમોટ ક્યાં છે? ડી લાગે આ બાજુ જતા રહેવું હોય તો વાંધો નથી. એટલું તો હવે બધું ચાલે. મને એવી રીતે મજા ના આવે પછી. જોઈ લો ચાલો જોઈ લો. સમબાજુ વાળું ખાસ જોઈ લો. હા શું પૂછવાનું? આ શું રહ્યું? વર્ગમૂળ 3/4 બાજુનો વર્ગ. ચાલો જોઈએ હવે આગળ આપણે હેરોનના સૂત્ર પર જઈએ. બરાબર? હેરોનનું સૂત્ર કોઈ પણ પ્રકારના કોઈ પણ ત્રિકોણની ત્રણેય બાજુનું માપ જાણતા હોઈએ ત્યારે કોઈ પણ પ્રકારના ત્રિકોણની ત્રણેય બાજુનું માપ જાણતા હોઈએ ત્યારે તે પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર હેરોન નામના ગણિતશાસ્ત્રીએ આપેલું છે. ક્યારે? ત્રણેય બાજુનું માપ જાણતા હોઈએ ત્યારે. બરાબર છે? એનું સૂત્ર શું છે? તો ત્રિકોણનું ક્ષેત્રફળ a બરાબર s પછી ગુણાકાર s ઓછા a પાછો ગુણાકાર s ઓછા b અને પાછો ગુણાકાર s ઓછા c અને આખું વર્ગમૂળની અંદર. બરાબર? અંડર રૂટ s s s minus a s minus b and s minus c. now what is s and what is abc? આ લોકો કોણ છે? બરાબર? તો abc કોણ છે? તો ત્રિકોણની બાજુઓના માપ છે. જે ત્રણે ત્રણ શું હશે? જે આપેલી હશે. બરાબર? એવું કીધું ને આપણે કે ત્રણે ત્રણ બાજુનું માપ જાણતા હોઈએ તો આ એબીસી ની કિંમત આપેલી હશે. જો ચોખ્ખી એ રીતે આપેલી નહીં હોય તો આમ તેમ ગોળ ગોળ ફેરવીને પણ આપી દીધેલી હશે. બરાબર? એ આપણે ખબર પાડી દેવાની. હવે આ s શું છે? તો s એ મારું અર્ધ પરિમિતિ છે. જો આને યાદ આવી ગયું એટલે ફટાફટ બોલી દીધું. s શું છે બેટા? અર્ધ પરિમિતિ. ને એ કેવી રીતે ફાઇન્ડ કરવાની? તો ત્રણેય બાજુના માપનો સરવાળો કરીને એનો અડધા કરી દેવાના. તો મને પરિમિતિ મળી જશે. ઓકે? જવા દો આગળ. સૂત્રો જોઈ લો ચાલો.
ગોળ ફરીને લાવો તમારી બાજુ કેમેરો બતાવે છે તમને. હા એક્ટર એકમ છે. એક એક્ટર બરાબર આટલા થયા. આનો એકમ એક્ટર નથી હો, પણ આ તમે ખાલી આમ આપેલું છે કે એક એક્ટર બરાબર કેટલા થાય. જવા દઉં? ચાલો બોલો સૂત્ર. થઈ ગયું ને? કોણ બોલશે? એક મિનિટ, મને કેમેરો તમારી બાજુ કરીને તમે લોકો બી આવો. કેમ શરમ આવે છે? ચાલો રહેવા દઉં, મારા બાજુ ગોળ ફરવા મને વાર લાગશે. ચાલો કોણ કહેશે? સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર. બધા વાંચે ને તમે? મહેશ્વરી, સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર બોલો. સરસ, વેરી ગુડ વેરી ગુડ. ચાલો હવે આવ્યું અર્ધ પરિમિતિનું સૂત્ર. હિમાંશુ સરસ બોલ. નહીં આવડતું? કેમ? હમણાં તો જોયું આપણે. પ્રિયાંગિની વેરી ગુડ. અને જનરલ ફોર્મ્યુલા ત્રિકોણનું ક્ષેત્રફળનું જનરલ સૂત્ર. ના ના ના, કોઈ બીજું, કોઈ બેસી જા, તું બેસી જા. હિરલ, પહેલું સૂત્ર હતું. હા બોલ બોલ બોલ. કપડા ધોવાનો પાયો. આખું બોલો આખું. હજુ કઈક રહી ગયું. 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. બરાબર છે. ચાલ હવે મેન સૂત્ર છે, કોણ બોલશે? હેરોન નું સૂત્ર. ચાલ તું બોલી દે, હિરલ બોલી દે. ચાલ હવે કરેક્શન કરવાનું છે, રુદ્ર કરશે અને પાછું બોલશે. રુદ્ર કરેક્શન કરીને બોલ. વર્ગમૂળ પહેલા બોલવાનું. વર્ગમૂળમાં s ઓછા a s ઓછા b s ઓછા c. બરાબર છે. ચાલો આ બધી ફોર્મ્યુલા કોઈ એક જણ આવીને બોલશે. અહીંયા કેમેરા સામે ઊભું થઈને બોલવાનું છે. ચાલ રુદ્ર આવી જા. એટલે અચ્છા એવી રીતે, ઓકે ચાલ. અહીંયા આમનો ઉભો રામનો બોરે. ચાલો સૌ પ્રથમ આપણે બોલ ત્રિકોણના ક્ષેત્રફળનું જનરલ ફોર્મ્યુલા. 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. પછી સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર. વર્ગમૂળ 3/4 બાજુનો વર્ગ. વેરી ગુડ. હવે અર્ધ પરિમિતિનું સૂત્ર. a + b + c છેદમાં 2. અર્ધ પરિમિતિને કોના વડે દર્શાવાય? s. વેરી ગુડ. અને ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર હેરોનનું. વર્ગમૂળમાં s કૌંસમાં s - a બીજા કૌંસમાં s - b ત્રીજા કૌંસમાં s - c. વેરી ગુડ. ચાલો બેસો. ચાલો આ સૂત્ર આવડી ગયું એટલે તમારા માટે દાખલા ઈઝી થઈ જશે, કારણ કે દાખલામાં ખાલી સાદુરૂપ જ આપવાનું છે. જવા દઈએ આગળ. ચાલો જો શું કે છે. એક ત્રિકોણની પરિમિતિ 32 સેન્ટીમીટર હોય અને બે બાજુ 8 સેન્ટીમીટર અને 11 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. બરાબર છે. એક ત્રિકોણનું શું આપી દીધું છે? મને પરિમિતિ આપી દીધી છે. બે બાજુ આપેલી છે 8 અને 11, તો તેનું ક્ષેત્રફળ શોધો. તો આપણે તો એવું કીધું કે ભાઈ 3 બાજુ આપેલી હોય, તો અહીંયા ક્યાં છે? 8 બંને બાજુ. વિચારો વિચારો વિચારો, મને કોઈ વાંધો નથી. મતલબ પરિમિતિ ટોટલ કેટલી છે? 32 છે. તો આપણે ત્રીજી બાજુનું માપ મળી જાય ને એના પરથી. બરાબર. તો આ જે પરિમિતિના અંદર એ છુપાયેલું છે. મેં તમને કીધું હતું ને કંઈક આડકતરી રીતે આપેલું તો હશે. ના પડી મહેશ્વરી ખબર? બે બાજુનું માપ આપેલું છે. આપણે તો શું હતું કે હેરોનનું સૂત્ર ક્યારે યુઝ થાય? હિમાંશુ ટેકો છોડી દે. કેટલી વાર કહું તને હું? ત્રણેય બાજુનું માપ હોય ત્યારે. બરાબર. તો ત્રીજી બાજુનું માપ લાવવા માટે મને શું કરવાનું છે? આ 32 સેન્ટીમીટર જે છે એનો ઉપયોગ કરવાનો છે. તો પરિમિતિ કોને કહેવાય? બધાનું માપ ભેગું લઈ લે તો કહેવાય ને પરિમિતિ. તો ચાલો હવે આપણે ત્રીજી બાજુનું માપ લાવી દઈએ. કોણ કેવી રીતે લાવશે મને કહેશે કોઈ?
સરસ, ચાલો બોલો. બરાબર છે. હા, હું સમજાવું છું, વાંધો નહીં, ટેન્શન ના લો. ચાલો, તો આના ઉપરથી આપણે શું લાવીશું? પરિમિતિ મને કેટલી છે? 32. તો હું લખું a વત્તા b વત્તા c બરાબર 32 થયા. એટલે થયા કે ના થયા? બરાબર. તો a ની કિંમત કેટલી લઈ લઈએ આપણે? 8 લઈ લઈએ. b ની કિંમત 11 લઈ લઈએ અને ત્રીજી બાજુનું માપ મને શોધવાનું છે. તો હું અહીંયા c જ લખીશ અને ઇક્વલ ટુ 32 રાખીશ. ચાલો હવે c ને સૂત્ર કરતા બનાવીએ. તો 32 ઓછા 11 ને 8 19 થઈ જશે. તો c ની કિંમત કેટલી મળી ગઈ મને? વેરી ગુડ, 13 મળી ગઈ છે. ચાલો હવે શું કરવાનું છે? ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણે યાદ છે આમ તો. કોણ કહે છે મને એકવાર રિવાઇઝ કરાવશે? રુદ્રના અલાવા કોઈ? જનરલ ના, પેલું હેરોનનું સૂત્ર. હિમાંશુ બહુ ક્યારનો કશું બોલતો નથી, તું બોલ. ચાલ, આખું લખી દીધું તો બી બોલતો નથી. બોલે શું કરવાનું? આ વિડીયો જશે સીધો તાર મમ્મીને મોકલીશું, બરાબર? ચાલો, અનુરાગના આન્સર સાંભળજે, એના બી વિડીયો લીધા છે બધા, કેટલા ફાસ્ટ જવાબ આપે છે. હા, ચાલો બેટા, આપણી પાસે આ ત્રિકોણના ક્ષેત્રફળનું મેં સૂત્ર મૂકી દીધું. તો અંદર જે વાગ્યું છે બધું છે મારી પાસે? બધું છે. સી તો લઈ આવ્યા ને આપણે? હા, તો બાકી બધું મળી ગયું. એસ બાકી રહી ગયો છે. તો પહેલા આપણે શું લાવવું પડશે? એસ શોધી લઈએ આપણે. તો એસ નું સૂત્ર મને કોણ કહેશે? હાથ ઉપર કરીને પછી આમ માથું ખંજોર નાખે છે. એટલે બધું તો હમણાં કીધું યાર, કેટલી વાર? હલો, ચાલ પ્રિયાંગીને બોલી દે. વેરી ગુડ. એસ એટલે કે અર્ધ પરિમિતિ થશે, યાદ રાખજો. અર્ધ પરિમિતિ એસ બરાબર a પ્લસ બી પ્લસ સી બાય 2. ચાલો, એ કેટલા હતા આપણા? 8 વત્તા 11 વત્તા સી આયા 13 ભાગાકાર 2. તો ચાલો આનો સરવાળો કરો અંશમાં. 32/2 બરાબર. તો કેટલા થઈ ગયા? એસ બરાબર 16 બરાબર છે. ચાલો હવે 16 ની કિંમત આપણે ક્યાં મૂકીએ? અહીંયા મૂકી દઈએ. ઉભા રહો, અહીંયા એકમ લખવાના ભૂલી ગયા આપણે. અહીંયા સેન્ટીમીટર, અહીંયા બી સેન્ટીમીટર. જો અહીંયા સેન્ટીમીટર આપે તો આપણે અહીંયા પણ સેન્ટીમીટર જ લઈશું, ને મીટર આપે તો મીટર લખીશું આપણે. તો ચાલો, એસ ની કિંમત કેટલી આવી? તો 16 પછી 16 માઇનસ એ કેટલા હતા? 8. 16 માઇનસ બી અને 16 માઇનસ 13. ચાલો ત્યારે સાદુરૂપ આપો. 16 એવા ને એવા, બરાબર છે. ગુણાકાર, હવે ગુણાકાર લખાયો, કૌંસ ના લખો તો ચાલે, બરાબર. 16 ઓછા 8, 8 8 ને 8 16. 16 ઓછા 11, 16 ઓછા 13. ચાલો હવે આ લોકોનું વર્ગમૂળ કાઢવાનું છે. વર્ગમૂળ કાઢવાનું આવે તો ગમે તેમ ગુણાકાર નહીં કરી નાખવાનો, ગુણાકાર નહીં કરી દેવાનો, તો પછી મોટું થઈ જશે, તમારી પાસે વર્ગમૂળ આવી જશે. તો તમે એવું કરો કે આમાંથી જ કોઈનું ડાયરેક્ટ વર્ગમૂળ નીકળી જાય એવું છે? 16 નું 4 થઈ જશે, બરાબર, ડાયરેક્ટ. તો હું એને બહાર કાઢતો જઈશ, જેમ જેમ નીકળે એમ બહાર કાઢતો જઈશ. ચાલો, હવે વર્ગમૂળમાં કયા કયા લોકો બાકી રહ્યા? 8, 5 અને 3. તો આનું કંઈક એવું કરો કે જેનું વર્ગમૂળ નીકળી જાય. તો પહેલા 3 ને 3 નો ગુણાકાર કરીએ. જો 8 પંચા 40, 4 તરી 12 એટલે 120. નીકળશે એનું કઈ? ના. તો બોલો હવે શું કરીશું? 8 નું વર્ગમૂળ નીકળે, 8 નું ઘનમૂળ નીકળે, બરાબર છે. વર્ગમૂળ કેટલું થાય એ કહો. હા, વેરી ગુડ. ચાલો, 8 જે છે એની જગ્યાએ હું શું લખું છું? 4 દુ 8, બરાબર. અને 5 તરી 15 લખી દઉં. ચાલો, બરાબર. હવે હું બહાર કાઢીશ કોને? 4 બહાર નીકળે ને? હિમાંશુ બહાર નીકળે કે ના નીકળે? તો ચાલો, બહાર નીકળશે તો કેટલા થઈ જશે? 4 ચોક 16 થઈ જશે.
હા પાડે છે બધા, તો શું થાય? ના પાડે છે. બે થઈ જાય, વર્ગમૂળ નીકળે ને, 4 નું વર્ગમૂળ કેટલું થયું? 2 થયું. તો અહીંયા 4 ગુણાકાર 2 ને અંદર કેટલા બાકી રહી ગયા? અંદર કેટલા બાકી રહ્યા? 2 ગુણ્યા 15 રહ્યા ને. આ 2 તો અહીંયાનો આવ્યો ને, આનો આવ્યો, એ 2 તો હતો જ. તો સાદુ રૂપમાં ભૂલ ના કરતા બેટા, ને તો પછી બધું ગણશન છેલ્લે પાણીનું નામ ભૂલ થઈ જશે. ક્યાંથી? વાંધો નહીં, ચાલો. આ 8 નું મેં શું કર્યું બેટા? અહીંયા 4 તું 8 લીધા. આ મેં 8 નું આવું કેમ કર્યું? કોઈ મને કહે છે? કેમ કે મને વર્ગમૂળ કાઢવાનું છે, બરાબર છે હે ને? તો હું 8 ના એવા અવયવ પાડીશ, ખાલી 8 ના નહીં, આ બધા છે ને બધાના એવા અવયવ પાડીશ કે જેમાંથી એકનું યા તો બેનું વર્ગમૂળ નીકળી જતું હોય, બરાબર? તો આના તો અવયવ પાડવાની જરૂર નહોતી, ડાયરેક્ટ જ નીકળી ગયો એટલે મેં ડાયરેક્ટ બહાર કાઢી લીધા છે. હિમાંશુ બરાબર છે? હવે 8 ના અવયવ પડે છે, 4 દુ 8, તો 4 માંથી પાછો 2 અંદર નીકળ્યો, તો આ 2 અહીંયા રહ્યો, તો બાકી કોણ રહ્યું? 2 ગુણ્યા 15. હવે આ લોકોનું તમે ગમે તે કરશો, નીકળવાનું નથી. નીકળશે કઈ? કરી જો 15 દુ 30, 30 નું વર્ગમૂળ નહીં નીકળે, 2 નું વર્ગમૂળ ના નીકળે, બરાબર છે? આ 15 ના તમે 5 કરી 15 કરી શકો છો, તો બી નહીં નીકળે. 5 નું ના નીકળે અને 3 નું બી ના નીકળે, તો આપણે બાકીના ની અંદર પૂરી દેવાના, ટોપી પહેરાવી દેવાની. ચાલો, તો અહીંયા થઈ ગયું 4 દુ 8 અને 15 દુ 30, અને ક્ષેત્રફળનો એકમ શું છે? સેન્ટીમીટર સ્ક્વેર.